ઘેરૈયા નૃત્ય. જો ઘેરિયા નૃત્ય અલગ છે, જે આગળ આપણે ચલાવીશું. આ છે ઘેરૈયા નૃત્ય. ઘેરૈયા નૃત્ય એનો હું પહેલા વિડીયો બતાવું, એના પછી આગળ આપણે ચર્ચા કરીએ. તો આ વિડીયો છે, તો વિડીયો તમે જોઈ લો, એના પછી આગળ આપણે ચર્ચા કરીએ છીએ. ઓકે. હું અવાજ થોડો ધીમો રાખું છું. જો આ જે નૃત્ય દેખાય છે, તો આ છે ઘેરૈયા નૃત્ય. કેવું છે ઘેરૈયા નૃત્ય? આનાથી તમને આઈડિયા આવી જાય જલ્દી. ઓકે. તો વાત કરીએ આપણે ઘેરૈયા નૃત્યની, તો હોળી પછીના દિવસે એટલે કે ધૂળેટીના દિવસે તળવી લોકો કોના દ્વારા? તળવી લોકો દ્વારા પરફોર્મ કરવામાં આવે છે. તો તળવી લોકો આગલા દિવસની હોળીની રાખ પોતાના શરીર ઉપર ચોળે છે. હોળીના દિવસે તમને ખબર જ છે હોળી દહન કરવામાં આવે છે. તો એના બીજા દિવસે એટલે કે ધૂળેટીના દિવસે જે આગળ હોળી પ્રગટાવીએ છીએ, તો એની રાખ હશે કે નહીં? તો એ રાખ છે એ પોતાના શરીર ઉપર ચોપડે છે. કેટલાક લોકો પોતાના શરીરને ચણાના સફેદ ટપકા ટીલા કરે છે, અને કેટલાક ભાઈ રીંગણીના બીના માળા પણ પહેરે છે. ઓકે, રીંગણી છે, રીંગણી કે રીંગણ આપણે જે કહીએ છીએ, તો રીંગણીના બીના માળા પણ પહેરે છે. કેટલાક લીમડાના પાંદડાઓની ટોપી પહેરે છે. કેટલાક નાની મોટી ઘંટડીઓ કેળે તથા હાથે બાંધે છે. આ અલગ અલગ જેને ઈચ્છા હોય એ રીતના એ કરે છે. આવા જાતમાતના વસ્ત્ર શણગાર કરીને વર્તુળ બનાવીને ઢોલના તાલે નાચે છે. આ નૃત્ય ઘેરૈયા નૃત્યથી ઓળખાય છે. કયા નૃત્યથી? ઘેરૈયા નૃત્ય કહેવામાં આવે છે. ઘેરૈયા નૃત્યમાં એક બે પાત્રો શરીરે મેષ ચોપડીને કાલી માસી બને છે. ઓકે, તો આ એક્ઝામની અંદર એવું પૂછાય કે આ જે કાલી માસી નામનો જે શબ્દ છે, એ નીચેનામાંથી કયા આદિવાસી નૃત્યની અંદર જોવા મળે છે? તો તમને ખબર હોવી જોઈએ ઘેરૈયા નૃત્યની અંદર. તો ઘેરૈયા નૃત્યની અંદર એક કે બે એવા પાત્રો હશે જે શું કરશે? મેષ લગાવશે અને મેષ ચોપડીને કાલી માસી બને છે. મતલબ કે એ એવું પહેરવેશ ધારણ કરે છે જેમને એમની ભાષામાં અથવા તો એ વ્યક્તિને શું કહેવામાં આવે છે? કાલી માસી કહેવામાં આવે છે. પંચમહાલ, ભરૂચ, વડોદરા જિલ્લામાં તળવીઓનું તેમજ દક્ષિણ ગુજરાતના હળપતિ આદિવાસીઓનું આ લોકનૃત્ય છે. તો મુખ્ય આ ઘેરૈયા નૃત્ય છે એ કોના દ્વારા પરફોર્મ કરવામાં આવે છે? તો તળવી આદિવાસી સમુદાય દ્વારા પરફોર્મ કરવામાં આવે છે. આ આપણે ખાસ યાદ રાખીશું. તો બે વસ્તુ આમાંથી યાદ રાખીશું. એક તો ઘેરૈયા નૃત્ય કઈ આદિવાસી જનજાતિ દ્વારા પરફોર્મ કરવામાં આવે છે? તો તળવી આદિવાસી સમુદાય દ્વારા. બીજું શું યાદ રાખીશું? આ કાલી માસી શબ્દ એ કયા નૃત્યની અંદર આવે છે? તો આ ઘેરૈયા નૃત્યની અંદર આવે છે. ક્લિયર? ચલો, આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.